ગાંધીનગરમાં 3 સ્થળે આઈટી વિભાગે દરોડા પાડ્યા। ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકને ત્યાં રેડ। સંજય ગજેરાના ઘર અને ઓફિસ પર વહેલી સવારથી સર્ચ પણ હાથ ધરાયો। 957 કરોડની આવક ધરાવતા પક્ષના સ્થાપકના ત્યાં દરોડા। રાજકીય પક્ષોને ફંડ આપવા મુદ્દે તપાસ શરૂ થઈ। એડીઆરના અહેવાલ મુજબ દેશની સૌથી વધારે આવક ધરાવતી પાર્ટી। ગાંધીનગરમાં અલગ અલગ સ્થળો પર આઈટી વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાસ કરીને ભારતીય નેશનલ જનતા દળ તેમની આ મુખ્ય કચેરી છે ને ત્યાં ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ચૂંટણી દરમિયાન ખૂબ ઓછા વોટ મેળવનાર પક્ષોએ રજીસ્ટર અને અમાન્ય કહેવામાં આવે છે। આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર તો હોય છે, પરંતુ ઓછા મતોને કારણે તેમની માન્યતા પ્રાપ્ત ગણાતા નથી। ગુજરાતમાં રજીસ્ટર થયેલા આવા 5 પક્ષોને છેલ્લા 5 વર્ષમાં યોજાયેલી 2 લોકસભા અને 1 વિધાનસભાની ચૂંટણીમાં કુલ 22,000 મત મળ્યા હતા અને તેમના કારણે 17 ઉમેદવારો તેમના ઉભા રાખવામાં આવ્યા હતા। કુલ મહત્વની વાત એટલા માટે છે કે ભારતીય નેશનલ જનતા દળ 970 કરોડની આવકની દૃષ્ટિએ આ તમામ રાજકીય પાર્ટીઓમાં ટોપ પર છે। તો આવા તબક્કાની વચ્ચે આ રાજકીય પાર્ટીઓને ફંડિંગ કોણ આપે છે, પાર્ટીઓનો મુખ્યત્વે ખર્ચ શું હોય છે, પ્રચારના અર્થમાં કેટલો ખર્ચ કરવામાં આવતો હોય છે અને આખા જે કરોડોની જે સંપત્તિ આવતી હોય છે એ કોણ અને કયા માધ્યમોથી આવતી હોય છે તેના આધાર પર અને તેની બાબતોના ધ્યાનમાં રાખી આઈટી વિભાગ દ્વારા જે છે તે સર્ચ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ જે પાર્ટી છે ભારતીય નેશનલ જનતા દળ પાર્ટી તેમની આ મુખ્યાલય છે અને તેમના જે સ્થાપક છે સંજય વિઠ્ઠલભાઈ ગજેરા તેમના નિવાસ સ્થાને પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। આ એમનું મુખ્યાલય છે, ત્યાં પણ હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને આમ ગાંધીનગરની અંદર તેમની આ મુખ્યાલય અને તેમના નિવાસ સ્થાને પણ આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।